આબરૂની વાત છે, ન્યાયની વાત છે, ઇજ્જતની વાત છે. જોડાઓ ફટાફટ, કારણ કે થોડા જણ વધારે જોડાશો એટલે લાઈવ જોવાની પણ મજા આવશે અને જવાબ તમારે જ આપવાનો છે કે વાત સાચી છે કે ખોટી છે. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, આજે આપણે ફરીથી એક નવું રેકોર્ડિંગ લઈને આવી ગયા છે. મિત્રો, જે છે ભરત પંચાલ, વિડીયોમાં રેકોર્ડિંગમાં શું બોલી રહ્યા છે તે ધ્યાનથી સાંભળજો. અને હા, નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો પૂરું રેકોર્ડિંગ સાંભળો. માતા છે કે નહીં? જય બજરંગબલી ભાઈ, જય શ્રી હનુમાન દાદા, જય શ્રી કૃષ્ણ ભંજન દેવ. કારણ કે વાત એવી છે, ઇજ્જત આબરૂ ન હોય ને તો કશું જ નહીં. બરોબર. હવે ફટાફટ જોડાવો તો બહુ મજા આવે, કારણ કે શું શું ઘટના ઘટી છે, શું શું બીના બની છે અને શું થવાનું છે. આપણે આગમવાણી એટલા માટે કરીએ છીએ કે જે સીધી રીતે ન માને ને તો આંગળી ટેડી કરવી પડે, એવું કંઈક લોકો કહે છે. આખું ચેતનનું ઘર મગજ ફેરવી નાખે એવું મારું લાઈવ છે. ચેતન તો ચેતન ને એનો કાકો જે સરવણીઓ છે એનું મગજ છટકી જાય એવું લાઈવ છે. કારણ કે કોઈને બોલવું છે, કંઈને કંઈ કહેવું છે ને એની પહેલાં વિચાર કરવો જોઈએ. કોઈનું લઈ ખાઈ જવું છે. આજે એક બેન બાર રડી રહ્યા છે, ગીતાબેન કાનાણી. આજે ફોન આવ્યો તો રડતા હતા. ઘણું તો નથી કહેતો કે ચેતન ભૂખા તો આટલો બધો ભૂખ્યો છે ને, એ તો મને આજે ખબર પડી જ્યારે આજે મારી બેન રડી રહી હતી. તે એના ઘરનું અનાજ ખાધું છે, તે એમની જિંદગી નર્ક કરી દીધી છે. તે એમના રૂપિયા લીધા છે, પૈસા નહીં રૂપિયા, લાખો રૂપિયા લીધા છે. અને એક દિવસ તારો એવો આવશે ચેતનિયા ઉર્ફે CN ભૂવો નહીં કૂવો, નેમાજી પ્રજાપતિ, ગામ મોરાલવાળો, સદીનું રજવાડું નહીં ભજવાડું. તું એમ કહેતો હોય કે 72 કલાકવાળી માતા, તો તારી માતા ક્યાં સૂઈ ગઈ છે? લુખ્ખા માતાના નામે ચરી ખાય છે. અને હવે મારે જોવું છે, અને એ જવાબ તો હું તને આવતા સોમવારે આપીશ. અને એ જવાબ એવો આપીશ, હવે એ સોમવાર, આજનો સોમવાર નહીં, એ સોમવારના દિવસે હું લાઈવ થઈને તને જવાબ આપીશ. તું શું બોલેલો છે. અને હું તને આજે એમ કહું છું કે ચલ, તું સાચો હોય તો તારા પગ ધોઈને પાણી પીવું છે. તારા સુકૃત મિત્રો, તમે વિડીયો તો સાંભળ્યો જ હશે. મિત્રો, કોઈ વ્યક્તિ સાચું હોય ને ત્યારે આટલો દમથી કહી શકે છે કે હું તારા પગ ધોઈને પી શકું છું. મિત્રો, તો તમને શું લાગે છે, ભરત પંચાલ સાચા જ છે? અત્યારના વિડીયો આમ બોલી રહ્યા છે તે પ્રમાણે તો બધાને સાચા જ લાગતા હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, પૂરી રેકોર્ડિંગ સાંભળો. મારી બોલતી કેમ બંધ ન કરી? અને તારી જોડે માતા હોય તો તારે ક્યાં પોલીસ ચોકી જવાનું આવે છે, પોલીસ સ્ટેશન જવાનું આવે છે, કોર્ટમાં જવાનું આવે છે? ક્યાં હું સૂઈ ગઈ છે? લાઈવ માધ્યમથી બોલું છું કે તું એમ કે મારી ચહુ મેરડી અને સધી માતાજીનો હું સેવક છું, માતાજીને માનું છું અને માનતો રહીશ. તારી જેમ ભડવા અમે નલાયક નથી કે ખરાબ કૃત્ય કરીને નહીં, કરાવીને ગાદી ઉપર બેસીએ. ખરાબ કૃત્ય કરાવીને પરમ પૂજ્ય લખાવીએ. ખરાબ કૃત્ય કરીને ધર્મરત્ન લખાઈએ. અને પાછો મોટી મોટી વાતો, પ્રજાપતિ સમાજનું ઘરેણું. તું તારા ઘરનું ઘરેણું હોય તો ભલે, તારા પ્રજાપતિ 98% મારા છે. મારી સાથે વાતો કરે છે.
સીએન ભુવો બધું સાચું કઈ રીતે કહે છે. હવે તમે એક વ્યક્તિ એવો 2 વ્યક્તિને જવાનું, જ્યાં બેઠો હોય ગાદી ઉપર, એની પાછળ તમારું જૂઠું ઊંધું મારવાનું અને તમારે પૂછવાનું. એ એક સાધના છે, સૂંખણીની સાધના છે. એ ટૂંક સમય માટે હોય, રૂપિયા કમાવા માટેની હોય. ભાઈ ભોળા ના રહેશો. ગુજરાતની પબ્લિક એટલી ભોળી છે કે અંધશ્રદ્ધામાં આવે છે. માતાએ જો મોઢે વાતો કરતી હોત તો એ બીજા તો બરોબર છે, પણ ગામમાં જે પ્રજાપતિ મોરાલ ગામમાં પ્રજાપતિઓ છે ને, એકને ના જીવવા દઈ રહ્યો. ચેતનિયા લુખ્ખાની વાત કરું છું. એટલા વિરોધ છે. સત્ય હકીકત કહું છું. સિકોતર માતાની સોગન ખાઈને કહું છું. તમે કહેતા હો તો દીવો હાથમાં ઉપાડી સિકોતર ધામ સોયલા જઈને આવો લાઈવ થવું. અને એ સાચો હોય તો આવી જા સોયલા ધામ સિકોતર, તેરવાડા, નગર તેરવાડા, ચેહર માતા ધામ અને કાળુ ભગતની મેરડી, મુના ધામ. ત્યાં આપણે તેલ ગરમ કરીએ, તેલમાં સિક્કા નાખીએ અને તું સિક્કા કાઢીને બતાવ. તારી જોડે માતા હશે તો તને કશું નહીં થાય, અને નહીં હોય તો તું ત્યાં જ પૂરો થઈ જશે. અને આપણે તું એમ કહેતો હોય કે આપણે બે નહીં, તું એમ કહેતો હોય કે આપણે બનાસકાંઠામાંથી 500 પબ્લિક ભેગી કરવી છે, તો આપણે તૈયાર છીએ. અને હું ખર્ચો કરીશ, તારે કોઈ ખર્ચો કરવાની જરૂર નથી. તેલ હું લાવીશ, તું આવશે, એનું ગાડીનું ભાડું હું આપીશ. બરોબર? જ્યારે તને મન ફાવે ત્યારે મને કહેજે. આપણે તૈયાર છીએ ને છીએ. હવે તારા ગુનાનો ઇતિહાસ તને કહું. હજી ઓછા જણ જોડાયા છે, 50 જણ જોડાય એટલે તને જવાબ આપું. આપણી દુશ્મની શું છે? કારણ કે આપણી દુશ્મની એવી છે કે મેં તારું કંઈ ખરાબ કર્યું નથી, અને તે કેટલું ખરાબ કર્યું છે મારું. કરોડો રૂપિયાનું નુકસાન. કેટલું? આટલા દિવસ નથી બોલ્યો. 1 લાખ, 2 લાખ, 5 લાખનું નુકસાન નહીં, 1 કરોડનું નુકસાન તે જ કરેલું છે. એ પણ તને જવાબ આપું છું. લાઈવના માધ્યમથી આપું છું, સોશિયલ મીડિયાના માધ્યમથી આપું છું, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આપું છું. અને આ વિડીયો એટલો બધો શેર કરજો કે જે પણ અત્યારે ફેમસ ચેનલમાં જે પણ વિડીયો આવે છે તદ્દન જૂઠા આવે છે, ખોટા આવે છે, જૂના વિડીયો આવે છે. કે જે બ્રાન્ડ કહેવાય ને, બ્રાન્ડ, રેમન કંપની, એને બ્રાન્ડ કહેવાય. એક રંગો બોલીને બીજું ન બોલે એને એક રંગો કહેવાય. બોલીને બીજું બોલે એટલે 2 રંગો કહેવાય. 2 રંગાનો મતલબ એવો કે બોલીને બીજું બોલે એટલે એના બાપ 2 હોય કે 10 હોય, હું હોય તોય અને કોઈ XYZ હોય તોય. કારણ કે હું રૂપિયા માટે મરતો નથી. હું કોઈ ભિખારીનો દીકરો નથી. હું કમાઉં છું, બધા જ કમાય છે, પણ તારી જેમ તારા સેવકને જઈ ગામ ખરડોસણવાળા મુકેશભાઈને કાનમાં જઈ અને કે પેલો 5100 રૂપિયા આપે છે, અને ઉપરથી કાનમાં જઈને કહેવાનું કે ચાંદીનો પગ 100 ગ્રામનો. ભાઈ આ તો ખાલી દૃષ્ટાંત આપું છું, બહુ મજા આવશે આજના લાઈવમાં. ચાંદીનો પગ કયા માતાજીને જોવે છે? ચાંદીની હાથકડી અમારા વિશ્વકર્મા વંશજના દીકરા જોડે ધાનેરાથી મંગાવી હતી. જેલમાંથી છૂટે એટલે ચાંદીની હાથકડી. આટલા બધા ભુવાઓ છે દુનિયાભરમાં, તારા જેવું તો કોઈ શીખ્યું જ નથી. આના કરતે ભીખ માગી અને ઘર ચલાવવું સારું. લોકોને ગુમરાહ કરવા, લોકોને અંધશ્રદ્ધામાં દોરવા, આ કંઈ તું સારું કાર્ય નથી કરતો. તને તો ખબર છે કે મારે તો કંઈ કમાવું કે ન કમાવું, મારી વાત કરું. મારા ઘરનું તું કે તારો બાપ પૂરું કરવા નથી આવતો, પણ તારા ઘરનું આજે પબ્લિક પૂરું કરે છે.
અને તારું ગાદું તે તો કદાચ મૂછ ઉપર હાથ રાખ્યો કે ના રાખ્યો હોય, મારે મૂછો છે કે નહીં, મૂછ ઉપર હાથ રાખીને કહું છું કે 1/1/2026 દિવસે જો ત્યાં ચકલા ના ફરકતા હોય ને, ખાલી હોલડા ફરકશે, ત્યાં ગાદી બાદી કોઈ માણસ તારા ઘરે નહીં આવે. અને તું જે બોલેલો છે કે પ્રજાપતિના ઘેર પ્રજાપતિ જ નિજ બાધા હોવી જોઈએ, આવો તારો વિડીયો છે ને હું વાયરલ કરવાનો છું. તો કદાચ હું તમે 36 કુમ 18 આલમને મારે એવું બે હાથ જોડીને કહેવું છે કે કોઈ પણ જગ્યાએ પ્રજાપતિના ઘરે, આપણે બધા પ્રજાપતિ નથી કહેતા, ચેતન નેમાજી પ્રજાપતિ ગામ મોરાલવાળાની જ વાત છે, કોઈ ખણીને માથે ના લેતા પાછા. અને લેવું હોય તો લેજો, મને કંઈ ફરક પડતો નથી. ગાળ તો અત્યારે નહીં બોલી શકું કારણ કે બહેનો છે અંદર, એટલા માટે કહું છું, નહીંતર કંઈ ફરક પડતો નથી. આપણા માટે જેલ તો મેલ જ છે, ગામ છે હાથીનો પગ છે, સમાજ તો સમાજ છે, મને આટલી ખબર પડે છે. ઇજ્જત આબરૂ કોને કહેવાય છે? આબરૂવાળો હોય, ઇજ્જતવાળો હોય, એ ખરાબ કૃત્ય કરાવીને ગાદી ઉપર ન બેસે, ધર્મરત્ન ન લખાવે, પરમ પૂજ્ય ન લખાવે, ગાદીપતિ ન લખાવે. અને જે તારું બોર્ડ મારેલું છે હાઈવે ઉપર, ટૂંક સમયમાં ઉખડી જશે. તું પ્રેમથી ઉખાડે તો અતિ ઉત્તમ છે. જે તું એમ કહેતો કે મારી માતા 72 કલાકવાળી, તારી માતા મને કંઈ ઝાટું એ નહીં કરી કે તારી જોડે માતા છે નહીં અને કશું કરવાની નથી. અને મારી માતા, મારા દેવી શક્તિ, મારો હનુમાન દાદો જે કરે એ થોડા દિવસ જોઈએ જો, બધાને કહું છું જોજો, અને પછી આપણા વિડીયોમાં કોમેન્ટ કરજો. તું ઘરનો નહીં રહે, કાઠનો નહીં રહે. અને મને જેને જેને ગાળો બોલી છે એ પણ એકે હવાયા કાઢશે નહીં, ગેરંટી સાથે કહું છું. કંઈ હું એટલો બધો તો ખરાબ નથી, મેં એટલું બધું તો તને કંઈ ખરાબ કીધું નહોતું. પણ પોઈન્ટ નંબર 1, હવે આપણી વાત ચાલુ કરીએ છીએ. સાંભળવા જેવું, સાંભળ્યા પહેલાં, બોલ્યા પહેલાં યાદ રાખજો મારી વાત. 3 માતાઓ દુનિયામાં ઘણા બધા જ દેવ છે, દેવી શક્તિને હું માનું છું, ભગવાનને માનું છું. પણ અત્યારે લાઈવ પરચા સોયલાધામ સિકોતર, નગર તેરવાડા ચેહર માતા, કાળુ ભગતની મેરડી, બીજી વાર રિપીટ કરું છું, મુનાધામ. 3 મંદિરે જવાનું, 3 મંદિરે ગરમ તેલ કરવાના, 3 મંદિરે જઈને સિક્કા કાઢવાના, દીવો ઉપાડી. અને એટલું કહીશ હું અને તું બંને. પોઈન્ટ નંબર 1 શરૂઆત કરું છું કે જીવનમાં મેં કોઈ કૃત્ય ખરાબ કરાવેલું નથી છોકરાઓ જોડે. ચેતન નેમાજી પ્રજાપતિ તને કહું છું, સીએન ભૂવો નહીં કૂવો. તને લોકો ભગવાન માનતા છે, તારા પગ દબાવતા છે, પણ મારા જાટા બરોબર. બરોબર. પોઈન્ટ નંબર 2, તું રાજેશ પંચાલને એવું કીધેલું કે ગાયોના નામે ચરી ખાધું. આનો ન્યાય જોશે, આની આબરૂ જોશે અને આની ઇજ્જત જોશે મારે. નહીં બોલું ભાઈ ગાળો, કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. મેં પહેલાંય કીધું તું મારા ભાઈ, ચિંતા છોડો. ફરીથી રિપીટ કરું છું, અમૃત બાપાની મેરડી ખરી બાપા, સાચી સાચી. અને કોમેન્ટ કરજો, આ ભૂવો નથી કૂવો છે, લીટી છે, જે છે એવું સાબિત કરીને રાજેશ પંચાલ આપવાવાળો છે. અને તું સાચો હોય તો આવી જા, તેલમાંથી સિક્કા કાઢવાના છે અને દીવો ઉપાડી અને લાઈવના માધ્યમથી 31 મીડિયા રિપોર્ટર સાથે બોલવાનું છે તારે ને મારે, અને દીવા ઉપાડવાના છે. મીડિયા રિપોર્ટર ચેનલો મારે તૈયાર થઈ ગઈ છે, તારે બનાસકાંઠામાં પૂછવું હોય તો પૂછી લેજે. ટીમ સાથે, પોલીસ પ્રોટેક્શન સાથે, તારી તૈયારી મારી તૈયારી મોરે મોરો છે જ. આટલા દિવસ તને જવા દીધો હતો, પણ તું 2 દિવસ પહેલાં શું બોલેલો છે એ વિચાર કરી નાખજે. એટલે તને કહું છું, લુખ્ખા, ભૂખા, નલાયક, નીચ અને ભડવા તું તો તું, પણ તારો બાપ શું બોલેલો છે, તારી માં શું બોલેલી છે, અને તારો કાકો સરવણીઓ શું બોલેલો છે. માન તો એકાને નહીં આપું.
આ બધાય મારા સાના બરોબર સમજી જાજો, બેનો છે એટલા માટે વધારે નહીં કહું. અને વાત રહી છે વિશાલ પ્રજાપતિ, તું એમ કહેતો કે હું સારો છું, તારો બાપ કનુ એમ કહેતો કે હું સારો છું. તમે દવા કેમ પીધી હતી એ પણ ઉલ્લેખ કરીશ, એ પણ પોલીસ સાથે કરીશ. તમને એકને છોડવાના થતા નથી. હું તમારો શેણ નથી, હું તમારો ભાઈ નથી, હું તમારો એક દુશ્મન છું. આટલા દિવસ તો જવા દે. આશા કરું છું કે રેકોર્ડિંગ તો તમે પૂરું સાંભળ્યું છે મિત્રો. હજી રેકોર્ડિંગ પૂરું નથી નાખ્યું, કેમ કે હજી બીજું રેકોર્ડિંગ કાલ આવશે. અને હા, આશા કરું છું કે આ રેકોર્ડિંગ વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને જે અંધશ્રદ્ધા લોકો છે એમને ખબર પડે કે આ હકીકત શું છે. અને નવા હોય તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી.